ગોઠરા ગ્રામ્ય પંચાયતની સ્વચ્છતા ઝુંબેશ રમજાન અને હોળી પૂર્વે ગામમાં સઘન સફાઈ કામગીરી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠરા ગ્રામ્ય પંચાયત દ્વારા રમજાન માસ તથા આગામી હોળી તહેવારને ધ્યાનમાં રાખીને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામના સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ગ્રામ્ય પંચાયત દ્વારા ગામના વિવિધ વિસ્તારો જેમ કે પ્રવેશદ્વાર, બસ સ્ટેશન, હોડી ચકલા, મદીના મસ્જિદ રોડ અને કબ્રસ્તાન રોડ સહિતના વિસ્તારોમાં વિશેષ સફાઈ કામગીરી કરવામાં આવી હતી। મુખ્ય માર્ગો, જાહેર રસ્તાઓ અને જાહેર સ્થળોની પણ વ્યાપક રીતે સાફ સફાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ અભિયાનનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ મળે તેવો રહ્યો હતો। ગ્રામ્ય પંચાયત દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે કચરો કચરાપેટીમાં જ નાખે, રોડ પર ગંદકી ન કરે અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામને સ્વચ્છ રાખવા સહયોગ આપે। સાથે જ રોડ પર પાણીનો વેડફાટ ન થાય તેની પણ ખાસ કાળજી રાખવા ગ્રામજનોને નમ્ર અપીલ કરવામાં આવી છે। પહેલાં તો સૌ મુસ્લિમ ભાઈઓને રમજાન મુબારક અને આવનાર દિવસોમાં હોળી પણ આવે છે, તમારા હિન્દુ ભાઈઓને પણ હોળી મુબારક। હવે વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે આ જે જોઈ રહ્યા છો કે ગામના રસ્તાઓને ગઈકાલથી આપણે ડોઝર મારી અને સરખા કરીએ છીએ અને ટૂંક સમયમાં નવા રોડ પણ બનશે। હવે નવા આ ડોઝર મારવાનું કારણ એ છે કે ભાઈ જે આપણે પાણી જે છોડું છું ઘરમાં વાપરવા માટે એ પાણીનો દુરુપયોગ કરી અને રોડ પર રસ્તા ઉપર વેરાય છે ત્યાં લગીને ઘરની મહિલાઓ એ પાણી વેરે છે અને પાણી વેરાવાથી આ નિકો થઈ જાય છે। નિકો થવાથી રસ્તાઓ ખરાબ થાય છે। હવે આ વસ્તુ એ કરી લીધી છે સાફ સફાઈ। એક વોર્નિંગ સમજો, નોટિસ સમજો કે જે સમજો આ વિડીયો મારફતે કે હવે મારો ઓપરેટર પાણી છોડ્યા પછી ફરશે ને જે ઘરનું પાણી વેરાશે એ ઘરના ઉપર 1000 રૂપિયાનો દંડ થશે અને એ દંડ સીધા તમારા વેરામાં ચડી જશે। જે વખત તમે આવશો વેરો લેવા તે વખતે દંડ ભરીને તમને વેરા પાવતી મળશે, નકર વેરા પાવતી નહીં મળે। આ સ્ટ્રિક્ટલી છે એટલે બધા વાતને ધ્યાનમાં રાખી અને ઘરમાં પોતપોતાની મહિલાઓ મા બહેનોને બતાવો અને આ વિડીયોને વાયરલ કરો। પછી એકવાર કહું છું કે પાણી જેનું પણ જેટલી વાર વેરાશે, એક વાર વેરાશે તો 1000 રૂપિયા, બીજી વાર વેરાશે તો 2000 રૂપિયા, એટલે જેટલી વાર વેરાશે એટલી વાર દંડ વેરામાં ડાયરેક્ટ ચડી જશે। એટલે હવે પાણી ના વેરાય એની કાળજી રાખજો। ધન્યવાદ। અસ્સલામ વાલેકુમ।